હવે એડવોકેટ મેહુલ બોગરા છું. આ લોકો પાસે ડોક્યુમેન્ટ ઇલીગલ કામ થાય છે એટલે રેકોર્ડિંગ ચાલુ રહેશે, બરાબર. હવે હું તમને રજૂઆત કરું કે આમની પાસે તમામ ડોક્યુમેન્ટ છે, ઘરે પડ્યા છે, ભૂલાઈ ગયા છે, બરાબર. અને આ લોકો એમની ગાડી જમા લેવાની વાત કરે છે. સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ 139 મુજબ ગાડી જમા લેવાને બદલે એકનોલેજમેન્ટ ઇસ્યુ કરવી પડે અને આ લોકો તમને 7 દિવસમાં ડોક્યુમેન્ટ આપી શકે તો ગાડી જમા કેમ? સાહેબ માલિક બીજો ગાડી ચલાવતો હતો. આપણે સાહેબ માલિક સિવાય બીજો ગાડી ચલાવતો છે અને દસ્તાવેજ રજૂ કરવા કીધું. માલિક પાછળ છે, એના ફાધર છે, ડોક્યુમેન્ટ એક બી હાજરમાં નથી. સ્થળ બરાબર 500 રૂપિયા ચલાન કરી એ ફરવા તૈયાર છે, ફરવા તૈયાર છે. હા તો ગાડી જમા લેવાની વાત કરે છે. હા એટલે 500 રૂપિયા દંડ ભરી દો, એકનોલેજમેન્ટ ઇસ્યુ કરી દો. આ લોકો તમને બધા પુરાવા છે એ રજૂ કરી આપશે તમને, બરાબર. હા તો ચાલો ભરો, ગાડી જમા લેવાની. કેમ કેમેરાનો ફાઇન? એ કેટલું જૂનું છે? કેટલું જૂનું છે? પણ કેટલું જૂનું છે એ ચલણ? તમને સમરી ટ્રાયલ કોર્ટમાં કરવા માટે 6 મહિનાની વેલિડિટી જોઈએ. જ્યારે ફાઇન હોય ને, ફાઇન, બરાબર, ઈ ચલણ છે એમાં જો 6 મહિનાનો સમય વહી ગયા તો તમે કોર્ટમાં કેસ ના કરી શકો, તમને ખ્યાલ હશે, બરાબર. જો ઈ ચલણ હોય, હા ઈ ચલણ અત્યારે પણ મૂળ મુદ્દાની વાત કરો ને, ઈ ચલણ તો પછી એ ભરી દેશે એ ભાઈ. એ તો ભરવા તૈયાર જ છે, એમાં ક્યાં ના છે, બરાબર. હા ભરવા તૈયાર છો ને તમે? બીજું વસ્તુ દેખો, માર્ક્સ છે ને, નાક છે, એનો 1000 રૂપિયા દંડ છે. ઓકે, તમે કઈ જગ્યાથી છો? કઈ જગ્યાએ તમારે કઈ જગ્યાએ પીએ ક્યાં કઈ જગ્યા પર છો? નહીં એ હું ભરાઈ દઈશ, હા એ ભરાઈ દઈશ, એ ભરાય 1000 રૂપિયા બી ભરશું. પણ તમે કઈ જગ્યાએ પીએ છો? આ તો અત્યારે શું છે, આ બબાલ થઈ એટલે માસ્ક પહેર્યું તેમ છતાં આ બધી તમે નાની નાની ઇસ્યુ કાઢો છો, બરાબર. તમે કઈ જગ્યાએ પીએ છો? તમે હા એ ભરવા તૈયાર છે. ઓકે, સર્કલ તમારી ઓફિસ કઈ જગ્યા પર? સીમાડા નાકા. બધા માસ્ક પહેરીને 24 કલાક બેસે છે ને? 24 કલાક બેસે છે ને? ઓકે, કોઈ વાંધો નહીં. ચાલો 1000 રૂપિયા હું આપું છું, તમે દંડ ભરી દો, બરાબર. હવે આ શું છે, અત્યારે અહીંયા આ ઈગો ઉપર આવી જાય ને એટલે આ બધી વસ્તુ થાય, બરો. નહીં નાકની નીચે આ ભાઈ વાત કરતા હતા ને એટલે માસ્ક નીચે આવ્યું, બરાબર. કોઈ નહીં, 1000 ભરો, બધા રૂપિયા ભરી દો, હું પૈસા આપું છું. અને સીમાડા નાકા પર 24 કલાક બધા માસ્ક પહેરીને બેસે છે ને સાહેબ? 100% ને? ઓકે, કોઈ વાંધો નહીં. ચાલો ભરો દો. પૈસા નથી, હું આપું. હાલે મારા પાકીટ, મારા ગાડીમાં વોલેટ પડ્યું, પૈસા આપી દો. ચાલો લઈ આવો. ચાલો ફાળો, ચલણ ફાળો. એ કઈ વાંધો નહીં. સરથાણામાં હું સીમાડામાં 24 કલાક સીમાડામાં બધા માસ્ક પહેરીને જ બેઠા હોય છે. આપણે આ ભાઈ વાત કરવા ગયા ને એટલે માસ્ક મોની નીચે આવ્યું. આ લોકો, આ ભાઈ ચશ્માય પહેરે છે એટલા માટે, એટલે આ લોકો દંડ વસૂલ કરે છે. કઈ નહીં, દંડ વસૂલ કરો, પાવતીઓ લઈ લો, વાંધો નહીં. ચાલો ને, મેમો લે ને, માસ્ક નો બી લઈ લો. ચાલો લઈ લો મેમો, દંડ લો. જય હિન્દ મિત્રો. હવે હું છું અહીંયા આ સીમાડા ચેકપોસ્ટ છે, જ્યાં આ ભાઈ પાસે તમામ ડોક્યુમેન્ટ છે. સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ મુજબ એને 7 દિવસની એકનોલેજમેન્ટ આપવાને બદલે એની ગાડી જમા કરવાના આ લોકો વાત કરતા હતા. એટલે હું અહીંયા આવ્યો. હવે જે પેલા ભાઈ છે ચશ્માવાળા ભાઈ, ચશ્મા પણ પહેરે છે, એમને એટલી તકલીફ છે. વાત કરવામાં મોની નીચે માસ્ક આવ્યું. એટલે ભાઈ પીઆઈ તમારું નામ શું છે સાહેબ? આપનું નામ? એસજી રાઠોડ. ના, ધન્યવાદ સાહેબ. હવે અહીંયા એસજી રાઠોડ સાહેબ છે, એમનું કહેવાનું એમ છે કે વાત કરવામાં મોની નાકની નીચે માસ્ક આવ્યું તો તમારે દંડ ભરવો પડશે. કેમેરામાં બધું આવ્યું છે ને આપણે દંડ ભરવા તૈયાર છીએ. સીમાડામાં 24 કલાક બધા માસ્ક પહેરીને બેસે છે, આપણે દંડ ભરવા તૈયાર છીએ, બરાબર. આપણે કોઈ આનાકાની નથી કરતા.
પ્રેમથી કીધું કે ભાઈ હું મારા પૈસા નહીં, નહીં, ભરી દઉં છું. આપણે 500 રૂપિયા મેં કીધું 500 નહીં, 500 નહીં, હવે માસના 1000 ભરવા. એને કીધું ને વાત મેં ખાલી એટલું કોઈ નહીં, તમે વાત કરવામાં તમારું જે માસ્ક છે ને એ વાત કરવામાં તમારા નાક નીચે હજી આવી જાય છે, કારણ કે વાત કરીએથી માસ્ક હલે, બરાબર. હવે આ પોલીસ વાળાના માસ્ક નહીં હલતા હોય કોઈ દિવસ, બરાબર, નાકની નીચે આવતા જ નહીં. હા હા, હેલ્મેટ, અરે તમ તાર 5000 જેટલો દંડ થતો એટલો, જે બી કાયદાકીય દંડ થતો એને બધો વસૂલ કરો, બરાબર. હેલ્મેટ નહીં દીધા. ઓકે, 500 હેલ્મેટના, 500 ડોક્યુમેન્ટના 1000 અને 1000 માસ્કના 2000 કરો, બરાબર. માલિક બીજો હોય તો લાયસન્સ હોય તો વાંધો નહીં. એ તો એનાથી કોઈ, તમારે જે ભાઈ ગાડી ચલાવતા હતા એના પાસે લાયસન્સ છે ને, બસ. એ અનધિકૃત વ્યક્તિ ના કહેવાય. જો ડ્રાઇવિંગ લાયસન્સ ના હોય ને તો અનધિકૃત વ્યક્તિ કહેવાય. કાયદો આપણને શીખવાડશે આ લોકો હવે. બરાબર, ઓકે. માસ્ક એમને પહેર્યું જ છે, નાકની નીચે વાત કરવામાં આવ્યું હતું, બરાબર. ઓકે ઓકે, કોઈ નહીં, કોઈ નહીં, કોઈ નહીં. હું ગમથી લગાવી દેવા પડે માસ્ક, એટલે નીચે ના આવે, આવું કરવું પડે, સમજાઈ ગયું, બરાબર છે. કઈ નહીં, ભરો તમે, દંડ ભરો, બરાબર. માસ્કનો દંડ ભરવાનો છે, 500 હેલ્મેટનો, અને ડોક્યુમેન્ટ નથી એનો દંડ ભરવાનો, બરાબર. બીજો કોઈ દંડ નથી ભરવાનો. અહીંયા રાઠોડ પીઆઈ છે ટ્રાફિકના, સીમાડા સર્કલના, જ્યાં અવારનવાર મેં વિડીયો સીમાડા નાકાના બનાવ્યા છે ત્યાંના જ આ પીઆઈ છે, બરાબર. હવે ત્યાં કેટલા પોલીસ અધિકારીઓ માસ્કમાં હોય છે ને એ પણ હું તમને એકવાર ચોક્કસથી બતાવીશ. અહીંયા આ ભાઈને વાત કરવામાં, માસ્ક ખાલી વાત કરવામાં નાકની નીચે આવ્યું હતું, એ બી પોલીસ અધિકારીને જવાબ આપવામાં, તો 1000 રૂપિયા દંડ એમની પાસેથી વસૂલ કરવામાં આવે છે. અને આ કોઈ બીજી વસ્તુ નથી, આ ઈગો ક્લેશ છે. પોલીસ અધિકારીને એમને પૂછ્યું કે તમામ ડોક્યુમેન્ટ મારી પાસે છે તો હું દંડ શેનો ભરું, એટલે આ પોલીસ અધિકારીઓનો ઈગો હટ થઈ ગયો, અને આ ઈગો હટ થવાને કારણે એમને અત્યારે આ રીતે હેરાન કરવામાં આવી રહી. હું તમને બતાવું ફોટો આ ભાઈનો, નાક નીચે જે કહેવાય ને એ આ છે ને પ્રકાશનું છે ને પેલું થોડુંક પેલું થાય છે, બરાબર. મારું રિફ્લેક્શન આવે છે આમાં, બરાબર. હવે આમને હું ફોટો બતાવી દઈશ, છાયામાં આવી જાવ એટલે તમને વ્યવસ્થિત દેખાય. બોલો, આમાં તમે માસ્ક નાકની નીચે પહેર્યું છે કે નહીં? બોલો. બરાબર. હા હા, બોલો. આ ક્યાં છે નાક મારે નીચે? બોલો. હા, આ નાક મારું ક્યાં છે નીચે? નાકની નીચે નથી. આને નાકની નીચે ન કહેવાય. આ નાક નીચે છે? હે, નાકની નીચે ન કહેવાય. આ નાક નીચે નથી. તમે અત્યારે નાકની નીચે માસ્ક પહેરેલું જ. બોલો. ક્યાં છે નાક નીચે? હે, આ નાક નીચે છે મારું. હા, આમાંય નાકની નીચે છે. ક્યાં છે નાક નહીં, મારું આ તમારા જે પીએ છે ને એસજી રાઠોડ, તમારા પીએ થાય ને એસજી રાઠોડ. જો મારી વાત હા, તમારા પીએ એસજી રાઠોડ છે. બાજુ રાખો તમે મોબાઈલ પહેલા. આમ હોય ને, આમ હોય તો નાક નીચે કરાય. નહીં, હા, આવી રીતના નહીં લઉં તમે અત્યારે બતાવું છું. નહીં, તમે અત્યારે નાકની નીચે કર્યું, તમે અત્યારે નાકની નીચે કર્યું, તમે કર્યું માસ્ક નાકની નીચે બતાવો નહીં, નાકની નીચે થયું ને બસ, તો 1000 રૂપિયા દંડ ભરવો પડશે. તમારા પીએ એસજી રાઠોડ નો નિયમ છે, મારો નિયમ નથી, નીચે છે તમે કેવું? મારો નિયમ નથી. આ જો અત્યારે લાઈવ વિડીયોમાં તમારું માસ્ક નાકની નીચે છે, બરાબર. તમારું માસ્ક અત્યારે લાઈવ વિડીયોમાં નીચે ગયું, લાઈવ વિડીયોમાં નીચે ગયું. ખોટું આપણે બોલતા જ નથી. મગજમારી કરવા આવે છે અહીંયા. તમે કાયદેસર ને તમે છે ને ભાઈ આ કામ હા કરી હા હા હા, એક કામ કરો, તમે ધમકી આપો છો ને મને, પીસીઆર બોલાવી લો, તમે ધમકી આપો છો મને. આપો છો તો તમે મગજમારી કરવા આવો છો. મગજમારી નહીં, તમે, હું જવા તૈયાર છું, મને ફોટો બતાવી દો, હું નીકળી જાઉં. ફોટો બતાવી, ફોટો બતાવી દો, આમ નીકળી જઈએ. અમને કોઈ શોખ નથી અહીંયા ઊભું રહેવા, બરાબર. એ બંધ નહીં થાય. અહીંયા તમે ફિટ કરી દો, તમને શું, અમને પોલીસથી સુરક્ષા મહેસૂસ થતી જ નથી. પોલીસથી અમને સુરક્ષા મહેસૂસ નથી થતી. આ મારી સલામતી માટે લાઈવ વિડીયો ચાલુ છે, બરાબર. કે તમે કાલે ઉઠીને બીજા ગુનામાં ફિટ કરી દો ને એનો અમને ડર લાગે, સમજાણો, એટલે લાઈવ વિડીયો ચાલુ છે કે અમે કોઈ ગેરકાનૂની કામ નથી કરતા, બરાબર. હા, એ તમને ખબર, તમે સવારથી સાંજ સુધીમાં કેટલા ખોટા અને સાચા કામ કરો ને એની જાણકારી તમને હોય, મન ના હોય.
તમે સાચા કામ કરો છો તમે સાચા, ખોટા કરતા હશો તો ખોટા. હું ક્યાં તમને કહું છું કે તમે ખોટા કામ કરો છો? કીધું મેં તમને. એ તો તમે જે સમજવું હોય. ઓકે, હો, આ યલો પટ્ટો છે અને પાર્કિંગ ઝોન નું બોર્ડ મારેલું છે. યલો પટ્ટાની અંદર ગાડી છે. તમે મારી સાથે ઘટના સ્થળે ચાલો. હા પણ આ ફોટો યલો પટ્ટાની અંદર ગાડી પાર્ક કરેલી છે. પાર્કિંગ ઝોનમાં યલો પટ્ટો બતાવો તમે. એટલું ઝૂમ ના કરો, ઝૂમ આઉટ કરો. યલો પટ્ટો બતાવું તમને. આ એરિયો યલો પટ્ટો અને એની અંદર ગાડી પાર્ક કરેલી છે. પાર્કિંગ ઝોન છે. અરે પણ તમને બોર્ડ બતાવું પાર્કિંગ ઝોન. ચાલો પણ ઘટના સ્થળે પાછળ કઈ દુકાન દેખાય તમને? પાછળ વડાપાવ કોઈ ગાડી છે? તમને પાછળ જે નીચે કોઈ ગાડી છે? પણ મારી વાત સાંભળો. કોઈ ગાડી અરે છે? ભાઈ, નીચે કોઈ ગાડી છે? પાછળ કઈ દુકાન દેખાય તમને? એરટેલ દેખાય છે ને? એરટેલ ની સામે પાર્કિંગ ઝોન છે. પાર્કિંગ ઉપર છે. એરટેલ ઝોન ની સામે, એરટેલ ઝોન ની સામે પાર્કિંગ છે. હવે હું તમને વાત કહી દઉં, આખી ઘટના જણાવી દઉં. બરાબર? હું એડવોકેટ મેહુલ બોગરા. હા, ગાડીમાંથી લઈ લો. નહીં, પેલા પોલીસ સ્ટેશન શું કરવા આવવાનું? પેલા મારો ગુનો બોલો. ભાઈ કોલર ના પકડો. ચલો ભાઈ, આલે.